વાવ તાલુકાના જાનોડા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ છ ઉમેદવાર મેદાનમાં હવે કોણ મારશે બાજી? વાવ તાલુકાની જાનાવાડા અને ભાણખોડ ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા લાયક કોણ એ મતદારો કરશે નક્કી। વાત કરવામાં આવે તો જાનાવાડા અને ભાણખોડ ગ્રામ પંચાયત 80 અનામત સીટ આવે છે। એ સીટ પર 6 ઉમેદવાર રેડી ચોટીનું જો લગાવી રહ્યા છે। આ ગ્રામ પંચાયત કોના હિસ્સામાં જાય તે બાબતને લઈ અનેક તર્ક વિતર્ક લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। તમામ ઉમેદવાર પોતાની જીતના દાવા સાથે શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ। મારું નામ પાર્વતીબેન છે। હું ઉમેદવારમાં ઊભી રહી છું। ગામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે મને મતદાન આપી વિજય આપો। ગામનો શું વિકાસ કરવાના છો તમે? ગામનો જે થશે એ વિકાસ બનાવશે અમે, ખોટું કરશે નહીં। જે સાચું થશે એ કરવાનું, ખોટી રીતે અડવાનું નહીં। આ અમારી વિનંતી છે। કેટલા ઉમેદવાર છે? 4 6 છે। આમ તો ભાણખોડમાં છે 2, 4 અમારા ગામમાં જાનાવાડામાં છે। લોકો કોને વધારે ચાહે છે? હવે અત્યારે તો સૌ સાહેબ સરખા હોય, અત્યારે કોઈ રીતે આપણને માહિતી ન પડે, પણ એમ કે મારું નિશાન લેલું છે, લેલાને સૌ ચાહે છે। ને મારા પતિ કડિયા કામ કરે છે અને એ ગામ લોકોનો કામ ઘણા કર્યા છે। ગામ લોકો કહે છે કે મારે સરપંચમાં ઊભા રહેવા રાખવા છે, એટલે મેં ઊભા રહ્યા છે। તમે જીતીને આવશો તો કયું વિકાસનું કામ પહેલું કરશો? જીતીને આવશે એટલે પહેલું તો વિકાસ અમે ગામ પંચાયતમાં કોઈ પણ આ રોડ છે, એવા રસ્તા છે, અહીંયા કોઈ ખાડા ખબચિયા છે એ બુરાવશે। કોઈને પાણી નહીં હોય તો પાણી અપાવશે અને અમે કરાવશું, આટલી અમારી વિનંતી। હવે મારું નામ નરસિંહભાઈ શિવાભાઈ હડિયલ છે। હું જાનાવાડા ગામનો રહેવાસી છું। અત્યારે અમારા જાનાવાડા અને ભાણખોડ ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલે છે અને એમાં મારા નાના ભાઈએ ઉમેદવારી નોંધાવી છે। અમારું નિશાન ખાંડણી છે। એ સિવાય પણ અમારા પરિવારમાંથી 2 અને 3 એમ કરીને 4 ઉમેદવાર અમારા જાનાવાડાના છે અને 2 ભાણખોડના છે। આમ તો સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માટે મારા ભાઈએ ઉમેદવારી નોંધાવી છે અને અન્ય 3 ઉમેદવાર છે એ તો એમના પરિવારના સભ્યોના નામે, અને ભાણખોડમાં એક વાલ્મીકી જેનું તાત્કાલિક અસરથી ડોક્યુમેન્ટ ઊભા કરી અને વાહેડાના વતનીને અહીંયા ઉમેદવાર ઊભી કરી અને અન્ય લોકો એના નામે સરપંચાઈ કરવા માગે છે। પરંતુ મારો નાનો ભાઈ એ સ્વતંત્ર રીતે જાનાવાડા ગામમાં ઉમેદવારી નોંધાવી અને ગામની સેવા કરવા માટે એણે ઉમેદવારી નોંધાવી છે। ગામમાં ઘણા પ્રશ્નો છે, ઘણા જરૂરિયાતો છે, વિકાસના કામોની જરૂર છે, કારણ કે અમારું જાનાવાડા ગામ અંતરિયાળ ગામ છે। ત્યાં ઘણા એવા રસ્તા છે, હજી રસ્તાથી એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાની ખૂબ જ જરૂર છે વર્ષોથી, એ અમારા ધ્યાનમાં છે। એ સિવાય આવાસ પણ ઘણા અમારા ગામમાં વિહોણા છે, એ લોકોનું પણ અમે ધ્યાને રાખી અને મારા ભાઈને અમે એ કામ કરવા માટે મદદરૂપ થઈશું, અમારો પરિવાર પણ મદદરૂપ થશે। ગામમાં ઘણા એવા વિસ્તાર છે ખેતરોમાં રહેતા, પાણીની ખૂબ જ જરૂરિયાત છે, એટલે એ પણ અમારા ધ્યાનમાં છે અને વાસમાં અને અન્ય રીતે અમે એ બધું તૈયારી કરી અને ગામના પાણીના પીવાનું સોલ્યુશન થાય એ પણ અમારી પ્રથમ પ્રાયોરિટી રહેશે। તે સિવાય ઘણા લોકો બહાર ગામ રહે છે, એ લોકો પણ હવે અહીં પાણીની સગવડ થઈ છે નર્મદા કેનાલના લીધે, એ લોકો પણ આવે છે, પણ એ લોકોની મોટામાં મોટી તકલીફ એ છે કે એ લોકોને રહેવા માટે આવાસ નથી। તો અમારી પહેલી પ્રાયોરિટી એ પણ રહેશે કે લોકો કોઈ પણ આવાસથી વંચિત ના રહે, તો દરેકને પોતાનું ઘરનું ઘર મળી રહે એવો આમાં સરકાર દ્વારા અમે પ્રયત્ન કરી અને એ અમે કામ કરવા માગીએ છીએ। બીજું પાણીનું કામ કરવા માગીએ છીએ। બીજું, અમે શિક્ષણના જીવ છીએ। હું 1995નું ગ્રેજ્યુએટ છું, એટલે ગામમાં શિક્ષણ અને એસએમસીનો અધ્યક્ષ પણ વચ્ચે હું રહ્યો છું, એટલે ગામમાં શિક્ષણનું પ્રમાણ રહે અને ખૂબ શિક્ષણમાં પ્રગતિ થાય એવી પણ એક અમારી પ્રાયોરિટી રહેશે। તો જાનાવાડાના અને ભાણખોડના ગામના સૌ મતદાર ભાઈઓને અમારી નર્મ અપીલ છે કે મારા ભાઈના નિશાન ખાંડણી ઉપર મતદાન કરાવી અને અમને સેવા કરવાનો મોકો આપશો તો તમારા બધાનો હું ઋણી રહીશ। અને આ મીડિયા પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામની એક આવી સમસ્યાઓને તમે વાચા આપશો તો હું પણ આપનો ઋણી રહીશ। આભાર। ચૂંટણી વખતે આમ તો મારા જાનાવાડા પંચાયત ગ્રુપ ગ્રામ પંચાયત લાગે છે, જેથી અમારા 2 ગામ લાગે છે, જાનાવાડા અને ભાણખોડ। અત્યારે આમાં જોઈએ તો અમે સરપંચમાં 2 થી 4 ઉમેદવાર છીએ અને જે મારું તો કેવું એવું છે કે હું ખુદ સરપંચનો ઉમેદવાર છું
અને હાલની તારીખમાં મારા જે દલિત સંગઠન કેવડાના પ્રેસિડેન્ટ તરીકે હાલ કાર્યરત છું. મને સમાજમાં ઘણી બધી સેવાઓ આપું છું. અને જો મારા ગામની વાત કરીએ, પંચાયતની વાત કરીએ, તો એવું છે કે ગામની તમામે તમામ 18 વરણ ને ભેગા લઈને ચાલવું, દરેકને ન્યાય મળી રહે, દરેકનો વિકાસ થાય. બીજું કે સરપંચનું એવું છે કે મારા માનવા મુજબ કે સરપંચ શિક્ષિત હોવો જોઈએ, ગામનો વિકાસ કરી શકે, નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે, એને લાભ અપાવી શકતો હોય, અને જે પણ સરકારશ્રીની કોઈ પણ યોજના હોય તો યોજનાનો નાના નાના માણસને લાભ મળવો જોઈએ. બીજું કે અત્યારના આધુનિક યુગમાં સરકારની સાથે જોડાયેલો રહે અને શિક્ષિત હોવો જોઈએ. તો શિક્ષિત હોવો સરપંચ એટલા માટે જરૂરી છે કે ખુદ અરજદાર કોઈ પણ દાખલા કોઈ પણ લઈને આવે, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે, વિદ્યાર્થીનો કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો અભણ સરપંચ હોય તો બીજાની સાથે એમને વંચાણ કરાવવું પડતું હોય છે, અને એમાં પણ સમય બગડતો હોય. જાતે ખુદ શિક્ષિત સરપંચ હોય તો જાતે એમનો લેટર પેડ લખી અને આપતો હોય તો એમનો પણ સમય બચી જતો હોય છે. બીજું કે કુદરતી કોઈ પણ આફત આવી પડી હોય ગામ ઉપર, ત્યારે પણ પંચાયતની ઘણી બધી જવાબદારીઓ આવતી હોય છે, સરપંચ ઉપર આવતી, વહીવટદાર ઉપર આવતી હોય છે. તો એ ટાઈમે પણ જો સરપંચ શિક્ષિત હોય તો કુદરતી આફતની સાથે જે પણ એ ટાઈમે સરકારશ્રીની કોઈ પણ જાહેરાત પડે તો શિક્ષિત હોય તો કોઈ ઝડપી પીડિત પરિવારોને લાભ અપાવી શકતો હોય, પીડિત પરિવારોને ન્યાય કરાવી શકતા હોય. અને બીજું કે વિકાસના કામની વાત કરીએ તો હું મારું માનવું એવું છે કે શિક્ષિત સરપંચ હોય અને દરેક સમાજને સાથે લઈને ચાલે, ગામમાં એક ભાઈચારાથી દરેકની સાથે ભાઈચારાથી રહે, અને વિકાસના કામોમાં દરેક સમાજોમાં કોઈ પણ વિકાસના કામથી વંચિત ના રહે. રસ્તાઓનું કામ છે, આરોગ્યનું કામ છે, શિક્ષણનું કામ છે, કોઈ દિવાલોનું કામ છે, કોઈ પણ પંચાયતનું કામ છે. અત્યારે આપણે જોઈએ તો સરકારશ્રીની એટલી બધી યોજનાઓ છે, ખૂબ જ યોજનાઓ છે તે ગ્રામ પંચાયતને આપતા હોય છે, પણ એ યોજનાનો લાભ મારા માનવા મુજબ કે શિક્ષિત સરપંચ હોય તો દરેકને ઘણો બધો લાભ મળી શકે એમ છે. તો મારું માનવું એવું છે કે અત્યારેની જે 2026ની જે ચૂંટણી થઈ રહી છે, સરપંચની ઘણી બધી ચૂંટણી થઈ રહી છે, તો હું તો સરપંચનો ઉમેદવાર તરીકે તો હું તો ગામની અંદર દરેક 18 વરણને સાથે લઈને ચાલુ છું અને સાથે લઈને ચાલીશ. વિકાસના તમામ કોઈ પણ કામો હોય તો બધાને સાથે રાખીને કરીશ. અને બીજા પણ સરપંચો હું મારા દલિત સંગઠનના પ્રમુખ તરીકે હું એક મેસેજ આપું છું. હાલમાં જ્યારે સરપંચના ઉમેદવાર તરીકે હું મેસેજ આપું છું કે જે કોઈ સરપંચના ફોર્મ ભરતા હોય તો એમને દરેક ગામની બધી જ સમાજોને એક માનવતા ભર્યા વર્તનથી દરેકને સાથે લઈને ચાલવા. કોઈ પણ વિકાસનું કામ હોય તો દરેકના ગામને સાથે રહીને ચાલવું, ગામમાં કોઈ ખોટા વિખવાદ ના થાય, અને દરેક સમાજ ભાઈચારાથી રહી અને જીવે, અને દરેકનું કામ થાય, દરેકને ન્યાય મળી રહે, અને પોતાના શાંતિપૂર્ણ રીતે પોતાનો સમય પૂરો કરે અને સમાજને સાથે મેસેજ આપે. તો સાહેબ એક પ્રશ્ન રહી ગયો કે તમારે અત્યારે જે તમારી ગ્રામ પંચાયત છે એમાં પાયાનો કોઈ પ્રશ્ન છે તો એનો તમે સોલ્યુશન લાવો. હા જી, જોયા જઈએ તો અમારા ગ્રામ પંચાયતમાં પાયાના પ્રશ્નો તો ઘણા બધા પ્રાથમિક જો પાયા જોઈએ તો અમારા ગામમાં હાલમાં આરોગ્ય સંસ્થા છે, જે આરોગ્ય દવાખાનું છે, તો એમાં પણ ઘણી બધી સુવિધાઓ કદાચ ના હોય તો પણ એ પણ અમારે કરવી છે. બીજામાં કે અમારી શિક્ષણ જે શાળા છે, શાળાની અંદર તો મેં SSM માંથી ઘણું બધું મેં કામ અપાવેલું છે, જે મને રૂમો અપાવેલા છે. શિક્ષણ પ્રત્યે મેં ઘણી બધી મારી લાગણીઓ છે, હું ખુદ નિરીક્ષણ કરું છું, જાઉં છું. અને રોડ રસ્તાઓની વાત કરે તો હજી મને એવું લાગે છે કે મારું ગામ છે ને હજી વિકાસથી ઘણું બધું વંચિત છે. એનું એક જ કારણ છે કે અત્યાર સુધીના જે કોઈ સરપંચ આવ્યા છે એમણે વહીવટમાં ઘણું બધું સમયમાં ઢીલાસ રાખી છે, જેને જેને મારું ગામ વિકાસ થઈ શક્યો નથી. પણ હું માનું છું કે હવેથી મારા ગામનો ધમધોકાર વિકાસ થશે એવી મને આશા અને અપેક્ષા છે. મારા બાપા ભૂરાભાઈ પનાભાઈ વેણ, ગ્રુપ ગ્રામ પંચાયત જાનાવાડા ભણખોડમાં સરપંચની ઉમેદવારી નોંધાવી છે. તમામ ગામ લોકોના સહયોગથી, તમામ 18 આલમના સપોર્ટથી આજે મારા બાપાને વીંટીનું નિશાન આવ્યું છે. તે વીંટીના નિશાન ઉપર તમામ લોકો મોહર મારી અને વિજેતા બનાવશે. આ જે વિજેતા છે મારા બાપા સરપંચ બનશે, એમાં આ 18 જ્ઞાતિ સરપંચ બનશે. તમામ લોકોને પૂછીને કામ કરવામાં આવશે. કોઈ પણ એવું નહીં હોય કે આ કામ છે ગામને પૂછવામાં ના હોય. જે ગામની રાય છે એ અમારી રાય છે, અને હંમેશા હારી રહ્યા છે, અને કાયમી અમે ગામની હારી રહીશું એવી મારી વિનંતી છે. મારા બાપાને વિજય કરશું એવી મારી ગામજનોને વિનંતી છે. જીતીને આવશો તો પહેલું કામ કયું કરશો? જીતીને આવશો તો પહેલું કામ રોડ, રસ્તા, પાણી, લાઇટ આ રહ્યા મહત્વનું મારું કામ રહેશે. અને લાઇટ હાલ ગામમાં અમુકને હજી લાઇટ પણ નથી મળતી, રસ્તાઓ ખરાબ થયા, એ પણ કામ કરશું. અમુક અને વિકાસના કામો ઘણા છે કે જે વંડા નથી બન્યા, જે સંરક્ષણ દિવાલો બાકી છે, મકાનો નથી લોકોને મળે, એમાં તમામ મારો સપોર્ટ રહેશે. મારું નામ ચૌહાણ બાબુસિંહ જેમલજી. કેટલા જાણાવાડા ગ્રામ પંચાયતમાં ઉમેદવાર? ગામની અંદર 4 ઉમેદવાર છે, 2 ભાણખોડના છે, 6 કુલ ઉમેદવાર છે.
કોનું વર્ચસ્વ સારું છે? હવે વર્ચસ્વનું તો ત્યારે વસ્તી કોઈ બારે ગાડી આપતી નથી, ચારે ગામના છે અને બે ભણકોડના છે, એટલે વસ્તી કોઈ ચોખ્ખું બારી પડતી નથી. બધાને સારું સારું કહે છે એવું કોઈ જ આવે છે. બરાબર. તમારી દ્રષ્ટિએ કેવો ઉમેદવાર હોવો જોઈએ? અમારી દ્રષ્ટિએ તો પહેલો મેન મુદ્દો શિક્ષણનો છે ગામમાં. કહેવાનો મતલબ શિક્ષકોની ઘટ છે, શિક્ષણ છે નહીં. ગામની અંદર ખાડા ખૂબ પડ્યા છે, પછી પાણીની પાઇપલાઇન ખેતરમાં માણસો રહે છે અને પાણીની ખૂબ જરૂર છે. ઘણી ગામની આવી સમસ્યાઓ છે, કોઈ દિવાલની છે, કોઈ શિક્ષણ બાબતની છે, કોઈ ગામની અંદર. કેટલા મતદારો છે આપણે? જાનાવાડાનું મતદાન મને 1450 જેવું છે, પાકો મને રિઝલ્ટ ખબર નથી, પણ 1450 આસપાસ છે. તો હજી કોઈ તમે ઉમેદવાર નક્કી કર્યો નથી? ઉમેદવાર તો હવે માણસ છે, ઉમેદવાર ભાવિક છે એટલે કોઈ વસ્તુ